નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ભુજ તાલુકાના પદ્ધર ખાતે રહેતા સત્યેન્દ્રનાથ સુધીરચંદ્રબેન જે છેલ્લા 7 મહિનાથી બીકેટી ખાતે મજૂરી કામ કરે છે। છેલ્લા 2 દિવસથી વધુ પડતું કોઈ દ્રવ્ય પીધેલ હોવાથી બેભાન હાલતમાં ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા। ફરજ પરના તબીબે તેનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું। બનાવ અંગે પદ્ધર પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે। બીજી તરફ અંજારમાં દારૂ પીવાથી બેભાન થયેલા યુવકે દમ તોડ્યો હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસની દારૂબંધીની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। અંજાર પોલીસમાંથી મળતી વિગતો મુજબ વિજયનગરમાં રહેતા 38 વર્ષીય રાજેશ માલસત્તાર મહાદેવ મંદિર નજીક બેભાન હોવાથી સારવાર માટે લઈ જવાયો હતો। સરકારી હોસ્પિટલમાંથી સારવાર મેળવ્યા બાદ પોતાના ઘરે ગયો હતો અને બાદમાં ફરી બેભાન થતા જીકે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો। દારૂ પી જવાથી હતભાગી બેભાન થયા હતા, જે બાદ તેનું મોત થયું હતું। બનાવ અંગે અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ભુજમાં રહેતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી કેપ્સ્યુલ આપી બેભાન કરી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। આ બાબતે ભોગ બનનારે ફરિયાદ નોંધાવી છે, જે પ્રમાણે ફરિયાદી જ્યારે સગીર વયની હતી ત્યારે આરોપી રાજસ્થાન આકાશ સ્વામીએ મિત્રતા કરી લગ્ન કરવાની લાલચ આપી હતી અને ફરિયાદીને કેપ્સ્યુલ આપી અર્ધનિદ્રામાં શરીર સંબંધ બાંધ્યો હતો અને ફોટા વિડીયો લીધા હતા। બાદમાં ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ફરિયાદી સાથે અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું। બળજબરીપૂર્વક રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા। વિડીયો સંબંધીને મોકલવામાં પણ આવ્યો હતો। લગ્ન કરવા બાબતે નોટરી લખાણ કરાવી બાદમાં લગ્ન ન કરી વિશ્વાસઘાત કર્યો હતો। બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગંભીર કલમો તળે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। રક્ષાબંધનના તહેવાર અને ઘરે કોઈ ન હોવાનો લાભ લઈને મુંબઈના વસઈ પશ્ચિમમાં આવેલા શાસ્ત્રીનગરમાં ચોરીનો બનાવ બન્યો હતો। કિશોર કુંજ બિલ્ડિંગમાં એક ચોરી ધોળા દિવસે ઘરમાંથી 1 કરોડની કિંમતી વસ્તુઓ તફડાવી જતા ચકચાર મચી ગઈ હતી। ચોરોએ ઘર માલિકને વોશરૂમમાં બંધ કરી ઘરને સાફ કરી દીધું હતું। આ ઘટનાથી વિસ્તારમાં ભય ફેલાયો છે। પ્રાપ્ત માહિતી મુજબ વસઈ પશ્ચિમના શાસ્ત્રીનગરમાં કિશોર કુંજ બિલ્ડિંગમાં રહેતા ભાનુશાળી પરિવારના ઘરમાં બનાવ બન્યો હતો। ઘરના સભ્યો રક્ષાબંધન માટે બહાર ગયા હતા અને 60 વર્ષીય ઓધવ ભાનુશાળી ઘરમાં એકલા હતા, ત્યારે એક ચોરી ઘરના લોકોનો વિશ્વાસ કેળવીને વોશરૂમમાં બંધ કરી દીધો હતો। ત્યારબાદ આરોપીઓ ઘરમાંથી આશરે 1 કરોડ રૂપિયાની રોકડ, દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓની ચોરી કરીને નાસી ગયા હતા। ઘટનાની જાણ થતાં વસઈ પોલીસ બનાવ સ્થળે દોડી જઈને તપાસ શરૂ કરી હતી। આ ઘટનાને કારણે વસઈ શહેરના નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। લાંબા સમયથી બફારા અને ગરમીથી ત્રસ્ત કચ્છવાસીઓ વરસાદના વધુ એક રાઉન્ડની રાહ જોઈ રહ્યા છે, ત્યારે આ સપ્તાહના અંતે કચ્છમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમની અસર તળે કચ્છમાં જન્માષ્ટમીના તહેવારની આસપાસ વરસાદ થવાની શક્યતા હવામાન શાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે ફરી એક વધુ વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે। બંગાળની ખાડીમાં સર્જાયેલ હવાનું દબાણ કચ્છ સહિત રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ લાવશે તેવો વર્તારો હવામાન શાસ્ત્રીઓ આપી રહ્યા છે। આ તરફ હવામાન વિભાગે પોતાના સાપ્તાહિક વર્તારા 15મી ઓગસ્ટથી કચ્છ સહિત રાજ્યની આબોહવામાં બદલાવ સાથે વરસાદ થવાની આગાહી કરી છે। સપ્તાહના અંતે શનિવારથી વ્યાપક વરસાદ થવાની સંભાવના છે। આ તરફ અષાઢ મહિનામાં મોસમનો 64% જેટલો વરસાદ થયા બાદ કચ્છમાં લાંબો મેઘવિરામ ચાલી રહ્યો છે। વરસાદી વાતાવરણ વિખેરાયા બાદ ઉકળાટ અને ગરમીનું પ્રમાણ વધ્યું છે। તાપમાનમાં પણ સામાન્ય વધારો થતા ઉનાળુ માહોલ છવાયેલો રહ્યો છે। છેલ્લા 2 દિવસથી પવનની ઝડપમાં વધારો થતા લોકોને આંશિક રાહત જરૂર મળી છે। શ્રાવણ માસના સૌથી મોટા તહેવાર સાતમ આઠમને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે। ભુજના હમીરસર તળાવના કાંઠે દર વર્ષે ભરાતા લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આ વર્ષે સાતમ આઠમ બાદ રવિવાર આવતો હોવાથી 3 દિવસ સુધી કચ્છવાસીઓ લોકમેળાની રંગત માણવા થનગની રહ્યા છે। મંગળવારે સવારે મેળાના આયોજક દ્વારા પ્લોટ ફાળવણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। મેળામાં સ્ટોલ રાખવા ઈચ્છુકો બુકિંગ કરાવવા પહોંચ્યા હતા। 15મી ઓગસ્ટ શીતળા સાતમથી પરંપરાગત મેળાનો પ્રારંભ થશે। શુક્રવારથી રવિવાર સુધી કચ્છભરમાંથી લોકો કચ્છના સૌથી મોટા લોકમેળા પૈકીના હમીરસર તળાવના કાંઠે સાતમ આઠમના મેળાને માણવા ઉમટશે। આહિર સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ત્યારે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે આહિર કોલેજિયન ગ્રુપ દ્વારા
કૃષ્ણ જન્મોત્સવની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. આહિર સમાજના જાણીતા કલાકાર બાબુ આહિરના સૂરો સાથે રાસ ગરબાની રમઝટ જામી હતી. આ અંગે વિગત આપતા હરેશ આહિરે જણાવ્યું હતું કે આહિર કોલેજિયન ગ્રુપ દ્વારા છેલ્લા 3 વર્ષથી જન્માષ્ટમી પૂર્વે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આહિર સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે રાસલીલા રચાવી હતી. ભગવાન શ્રી કૃષ્ણ જેવા અલૌકિક રાસ આહિર સમાજની ઓળખ છે, ત્યારે જન્મોત્સવની ઉજવણી રાસ ગરબા સાથે કરવામાં આવી હતી. બાબુ આહિરે સમાજના યુવાનો સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ખાસ હોવાનું જણાવ્યું હતું. સમાજના કાર્યકર્તા તરીકે સમાજના દીકરા દીકરીઓ સાથે રાસોત્સવની ઉજવણી અનમોલ અવસર હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે જન્મોત્સવની ઉજવણીમાં મોટી સંખ્યામાં આહિર યુવાનો, સમાજના અગ્રણીઓ પરંપરાગત વેશભૂષામાં જોડાયા હતા. અહીંયા દર વર્ષે આહિર સમાજ કોલેજિયન ગ્રુપ દ્વારા સતત લગભગ 3જી વર્ષ અને ભવ્ય રાસોત્સવ અને દાંડિયારાસનું આયોજન કૃષ્ણ જન્મોત્સવ આહિર સમાજ દ્વારા 3જી વર્ષ કોલેજિયન ગ્રુપ દ્વારા ઉજવવા જઈ રહ્યા છીએ. અને સતત 3જી વર્ષ મારી પણ હાજરી અને સામાજિક કલાકાર તરીકેની સામાજિક માણસ તરીકે હું હાજરી આપું છું. અને ખૂબ મોટી સંખ્યામાં યુવાનો, યુવતીઓ અને રાજકીય અને સામાજિક અગ્રણીઓ સમાજના અહીંયા હાજર રહ્યા છે. ખૂબ જ અતિ આનંદ થાય અંદરથી કે દર વર્ષે અમને પણ આવો મોકો મળે છે કે અમારા સમાજના દીકરા દીકરીઓને ખુશ કરવા માટેનો આનો અવસર અમને દર વર્ષે એક વખત મળે છે. અને દુનિયા આખી દીકરાઓના જન્મ ઉજવતા હોય ને આપણે આજે બાપનો જન્મદિવસ ઉજવીએ છીએ એટલે અનેરો આનંદ હોય. કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે આહિર કોલેજિયન ગ્રુપ દ્વારા ભુજમાં સતત 3 વર્ષથી આહિર કોલેજિયન ગ્રુપ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવે છે. કૃષ્ણ ભગવાન એ આહિરોના ઈષ્ટદેવ છે અને દેવાધિદેવ અખિલ બ્રહ્માંડનો નાથ જે રાસ રમ્યો હતો, એક એની કહેવત છે કે રાસ કેવો રમ્યો હતો ભગવાન કૃષ્ણ, તો રાસ રમ્યો હતો તેથી સમય સ્તંભી ગયો હતો અને ચાંદથી સેજ ના ખસાયું. દેવો આવ્યા હતા એનું નૃત્ય શીખવા પણ કોઈથી કાંઈ ના શીખાયું. આવો જે રાસ રમ્યો હતો એ રાસોત્સવ આહિર કોલેજિયન ગ્રુપ સતત 3 વર્ષથી ભુજમાં કરે છે. યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી, માથામાં પાઘડીઓ પહેરી અને બાબુભાઈ આહિરના સ્વરમાં બધા મોજથી ઝૂમી ઉઠે છે. રાજ્યના ડીજીપીના આદેશ અનુસાર તમામ ગામોમાં ગ્રામ્ય પોલીસિંગની અસરકારક બનાવવા માટે સ્થાનિક પોલીસ મથક હેઠળના ગ્રામ પંચાયતના સરપંચો સાથે પરિસંવાદ યોજાયો હતો. જે નિમિત્તે રાપર ખાતે સરપંચો, પ્રબુદ્ધ નાગરિકો સાથે પરિસંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બોર્ડર રેન્જ આજી અને પૂર્વ કચ્છ પોલીસ વડાની સૂચનાથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક પોલીસિંગ મજબૂત બનાવવા માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા પર ચર્ચા વિચારણા કરાઈ હતી. ઉપરાંત ગ્રામ પંચાયતની હદમાં સીસીટીવી કેમેરા લગાવવા, નશાકીય પ્રવૃત્તિ પર અંકુશ લાવવા, સાયબર ક્રાઇમથી સાવચેતી રાખવા સૂચના અપાઈ હતી. સાથે જ નાના બાળકોને વાહનો ચલાવવા માટે ન આપવા સમજ અપાઈ હતી. શાળા આસપાસ અને ગામમાં પોલીસને સાથ સહકાર આપવા સૂચના અપાઈ હતી. રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ વિવિધ ગામોના સરપંચશ્રીઓનો પરિસંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. તેમાં વિવિધ ગામના સરપંચશ્રીએ ગામની સમસ્યા વિશે તેમજ ગામના અસામાજિક તત્વોનું લિસ્ટ તથા આ સિવાય એનડીપીએસની અમુક બાબતો અને સાથે સાથે ટ્રાફિક અવેરનેસ, સાયબર ક્રાઇમને લગતી વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી. હાલ સંપૂર્ણ પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને સ્ટાફ પણ પૂરતો છે. રાપર તાલુકાના મોમાય મોરા ગામે આવેલા ઐતિહાસિક અને પ્રાચીન મોમાય માતાજીના મંદિરે વિવિધ વિકાસના કામો કરવામાં આવ્યા છે. 1 કરોડ 20 લાખની માતબર રકમના ખર્ચે કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો લોકાર્પણ કાર્યક્રમ મહંત ગંગાગીરી બાપુ અને શુભમગીરી બાપુની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત, જિલ્લા ભાજપ, તાલુકા પંચાયત, તાલુકા ભાજપના હોદ્દેદારો, પદાધિકારીઓ, સદસ્યો, સરપંચો, ઉપસરપંચો, સામાજિક અને રાજકીય તેમજ શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો અને બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીધામમાં આદિવાસી ભીલ ગુજરાત સંગઠન કચ્છ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ગાંધીધામમાં આદિવાસી ભીલ ગુજરાત સંગઠન કચ્છ દ્વારા 1 તીર 1 કમાન, આદિવાસી એક સમાનના નારા સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટા પ્રમાણમાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા અને પરંપરાગત વેશભૂષા તેમજ સાંસ્કૃતિક રંગોથી શહેર શોભી ઉઠ્યું હતું.